સસરાએ એક વહુને ગૃહલક્ષ્મી કહ્યું એટલે તરત જ બીજી 3 વહુએ પૂછ્યું, તમે તેને ગૃહલક્ષ્મી કેમ કહ્યું? સસરાનો જવાબ સાંભળી બીજી વહુઓ. મિત્રો, અશોક મહારાજ કાશીમાં સંસ્કૃત અને વિધિ વિધાનનું જ્ઞાન લઈને પોતાના ગામ આવ્યા હતા. પરંતુ ગામ નાનું હોવાથી તેને આ ભણતરનો ખાસ કંઈ ફાયદો થતો નહીં અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી જે પણ કાર્ય કરવાનું હોય તે કરી આપતા. પોતે બહુ જ્ઞાની હતા, પણ તેમના જ્ઞાનની અહીંયા કોઈને કંઈ કિંમત નહોતી. અશોક મહારાજના લગ્ન પણ મોટી ઉંમરે થયા. લગ્ન પછી 5 વર્ષ પછી તેઓના ઘરે એક દીકરીનો જન્મ થયો. આ દીકરીનું નામ આરતી પાડવામાં આવ્યું. આરતી બોલવાનું મોઢું શીખી હતી. એકની એક દીકરી હોવાથી તેનો ખૂબ જ લાડકોડથી ઉછેર થયો હતો. આરતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. સ્કૂલનું પ્રાથમિક શિક્ષક પૂર્ણ કરીને તેના મામાને ત્યાં ભણવા માટે જતી રહી હતી. મામાને ત્યાં તેનું ભણતર પૂરું થયું. એવામાં તેની ઉંમર પણ લગ્નને લાયક થઈ ગઈ હોવાથી તેના પિતાએ યોગ્ય પાત્ર શોધીને પરણાવવાનું નક્કી કર્યું. પરંતુ તે ગામડામાં રહેતા હોય તે અને પોતાની નબળી આર્થિક પરિસ્થિતિ લગ્ન નક્કી કરવામાં અવરોધ ઊભા કરતી હતી. દીકરીની માતા તો એવું ઈચ્છતી કે દીકરીના લગ્ન શહેરમાં સારી નોકરી કરતા છોકરા સાથે કરવામાં આવે, પરંતુ તેને કોઈ છોકરો હા પાડતો જ નહીં. જ્યારે પણ કોઈ આરતીને જોવા માટે આવે ત્યારે દીકરીના શ્રેષ્ઠ ભણતર વિશે તેમજ દરેક ક્ષેત્રના વખાણ કરે, પરંતુ લોકોને જાણે તેનાથી કંઈ લેવા દેવા ન હતું. દીકરી લગ્નમાં શું દહેજ લઈને આવશે અને લગ્નમાં જમાઈને શું મળશે, બસ એટલેથી જ બધી વ્યવહારિક વાત અટકી જતી હતી અને એટલા માટે જ તેના લગ્ન કરવા તે હવે માતા પિતા માટે ચિંતાનો વિષય થઈ ગયો હતો. તેઓ પાસે 3 ગાય હતી અને થોડી ખેતી પણ હતી, જેમાં અશોકભાઈ માણસો રાખીને ખેતી કરાવતા. તેમાંથી થોડી આવક પણ થઈ જતી અને દીકરી પણ ઘરકામમાં હોશિયાર હોવાથી ગાયની સેવા કરવી, દૂધ કાઢવું વગેરે કામ પણ કરતી. એક દિવસ અશોક મહારાજને ત્યાં શહેરમાંથી બીજા કર્મકાંડી બ્રાહ્મણ પાસેથી સરનામું લઈને એક વ્યક્તિ આવે છે અને ધાર્મિક વિધિ અંગે લગભગ 2 કલાક સુધી ચર્ચા થઈ. આ 2 કલાકમાં તે આરતીના સંસ્કાર જોઈને ખૂબ જ પ્રભાવિત થયા અને અશોક મહારાજને પૂછ્યું, આ તમારી દીકરી છે? અત્યારે તેના જવાબમાં કહ્યું, હા. અને પછી તે આરતીના લગ્નની વાતો કરવા માંડ્યા કે સારું ઘર મળી જાય એટલે આરતીના લગ્ન કરી દેવા છે, પણ દહેજ કેટલું આપશો? એમાં જ આરતીનું કાર્ય અટકી જાય છે. આ વાત સાંભળતા જ આવેલભાઈને જાણે વાત કરવાનો મોકો મળી ગયો અને કહ્યું કે તમારી ઈચ્છા મુજબનો છોકરો છે, પણ શહેરમાં નથી, નાના ગામમાં છે, જેનું ભણવાનું તો પૂર્ણ થઈ ગયું છે પણ હજુ નોકરી શોધે છે. પણ ઘરમાં સારું છે, ખેતીવાડી સારા છે અને આર્થિક રીતે પણ તેઓ સમૃદ્ધ છે. ત્યારે અશોક મહારાજે કહ્યું કે હું મારી પાસે દેવા માટેની સગવડતા ઓછી છે, હું મારી રીતે જેટલું કરી શકું તેટલું કરીશ. ત્યારે આવેલભાઈએ કહ્યું કે મારે 4 દીકરા છે અને 4ને ભણાવ્યા છે, જેમાંથી 3ના લગ્ન થઈ ગયા છે અને બધા અલગ અલગ શહેરમાં રહે છે અને 4થા નંબરનો દીકરો જેનું ભણવાનું પૂર્ણ થયેલ છે અને અત્યારે ગામની સ્કૂલમાં નોકરી કરે છે, પણ ભવિષ્યમાં તેને સરકારી સ્કૂલમાં નોકરી મળી જશે. મેં 3 છોકરાના લગ્નમાં ખૂબ જ દહેજ લીધું છે, પણ મેં જે મારી પત્નીએ હજુ સુધી વહુના હાથનો ચા પણ પીધો નથી. 3 વહુ શહેરની છે અને ક્યારેય વહુને ભોજન બનાવતા કે ઘરનું કામકાજ આવડતું નથી. ગાયની સેવા કરવાની નફરત છે અને જ્યારે ગામમાં રહેવા આવે તો મહેમાનની જેમ રહે અને આ બધા ઉપર હુકમ કરીએ રાખે.
ટીવી જોઈએ રાખે અને મોબાઈલ લઈને બેસી રહે અને હવે મારા ઘરમાં તમારી આરતી અમારા ઘરની વહુ તરીકે જોવાની આશા રાખું છું. હું હમણાં જ આવું છું તેમ કહી અને અશોક મહારાજ અંદર ગયા અને પત્ની સાથે વાત કરી. ત્યારે આરતી પણ ત્યાં જ ઊભી હતી. બંનેની સલામતી લઈને અશોક મહારાજ પાછા આવ્યા અને પાછળ આરતી ચા નાસ્તો લઈને આવી. બંને પક્ષે વાત પાકી થઈ ગઈ અને આરતીના હાથમાં સુકૂન આપીને રવાના થયા. 2 દિવસ પછી છોકરા છોકરીને મળવામાં આવ્યા અને એકબીજાને પસંદ કરતાની સાથે બંનેની સગાઈ કરી નાખવામાં આવી. સગાઈ કર્યા પછી થોડા સમય પછી લગ્નનું પણ નક્કી કરવામાં આવ્યું. જોતજોતામાં બંનેના લગ્ન પણ થઈ ગયા. આરતી તેના સાસરે ગઈ પછી ત્યાં તો જાણે નસીબ પરથી પાંદડું ખસી ગયું હોય એમ ઘરના કામકાજમાં બધે આરતી સાથ દેતી. ગાયની સેવા હોય, ઘરકામ હોય કે રસોઈનું કામ હોય, બધા કામ આરતી ખૂબ જ સારી રીતે કરતી. તેના પતિને પણ સારી નોકરી મળી ગઈ. એક વખત 4 વહુઓને હાજરીમાં આરતીને તેના સસરાએ ગૃહલક્ષ્મી કહેતા તેની બીજી 3 વહુ નારાજ થઈ ગઈ અને બોલી કે અમે આટલું દહેજ લઈને આવી અને આરતી તો એવું કંઈ નથી લાવી, તો તમને એમાં કયા ગૃહલક્ષ્મી દેખાઈ ગઈ? ત્યારે તેના સસરાએ એટલું જ કહ્યું કે આરતીના આવવાથી તેના પતિને સારી નોકરી મળી ગઈ. તેના પગલે ઘરમાં બધી વાતમાં આનંદ થઈ ગયો છે. જે તમે 3માંથી એકેય કોઈ દિવસ બધા રાજી રહે એવું કંઈ કર્યું નથી અને એટલા માટે જ સાચા અર્થમાં આરતી જ ગૃહલક્ષ્મી છે. બધી વહુઓના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા.